નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 થી 3 ના ગણિતમાં આવતી સરખામણી, નાનું અને મોટું, લાંબુ અને ટૂંકું, ઓછું અને વધારે, આવી સરખામણી વિશે વાત કરવાના છે. તો જોઈએ, સૌથી પહેલા આપણે લાંબી વસ્તુઓ અને ટૂંકી વસ્તુઓની વાત કરવાના છે. સામાન્ય રીતે દોરડા, લાકડી એવી ચીજોને આપણે લાંબી કે ટૂંકી એ રીતે માપતા હોઈએ છીએ. અહીંયા હું કેટલીક વસ્તુઓ લઈશ અને આપણે એને લાંબી ટૂંકી વસ્તુઓ તરીકે માપવાના છીએ. અહીંયા મારી પાસે બે પેન્સિલ છે. તમે સૌ જોઈને કહી શકો આપણે અત્યારે લંબાઈ નથી માપવી, પણ તમને જોઈને ખબર પડી જાય કે આ પેન્સિલ છે, આ પેન્સિલ છે તે ટૂંકી પેન્સિલ છે, આ પેન્સિલ છે તે લાંબી પેન્સિલ છે. આપણી આસપાસ લાકડી પણ હોય છે. આપણે એક બીજું ચિત્ર જોવાના છે. અહીંયા એક બીજું ચિત્ર છે જેમાં એક ડાળી અને એક સાપનું ચિત્ર બતાવ્યું છે. તો તમે જોઈને કહી શકશો કે ડાળી લાંબી છે, સાપ ટૂંકો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજું ચિત્ર જોઈએ. અહીંયા તમે જુઓ છો મારી પાસે ઘણી પેન્સિલ છે. જ્યારે બે પેન્સિલ હોય કે બે ચીજો હોય ત્યારે આપણે લાંબુ ટૂંકાની સરખામણી કરીએ. આમાં આપણે સૌથી લાંબુ અને સૌથી ટૂંકું નક્કી કરવાના છે. તો તમે જોશો કે આ પેન્સિલ સૌથી ટૂંકી પેન્સિલ છે. તમે કહી શકશો લાંબી પેન્સિલ કઈ છે? એકદમ બરાબર. જ્યારે આ પેન્સિલ સૌથી લાંબી પેન્સિલ છે. ઘણી બધી વસ્તુઓમાંથી આપણે સૌથી લાંબુ અને સૌથી ટૂંકું એવું પણ શોધી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી આસપાસ આવી ઘણી વસ્તુઓ છે જે લાંબી છે અને ટૂંકી છે. તમે બંનેની સરખામણી કરો તો એક વસ્તુ લાંબી છે, એક વસ્તુ ટૂંકી છે. અહીંયા મારી પાસે બે સાંકળ છે. આ સાંકળ ટૂંકી છે, આ સાંકળ લાંબી છે. અહીંયા બેટ છે અને ચમચી છે. બેટની લંબાઈ વધારે છે જ્યારે ચમચી એના કરતા ટૂંકી છે. મારી પાસે બે પ્રાણીઓ છે. આ બિલાડી છે, આ જીરાફ છે. તમે જોશો કે બિલાડીની ઊંચાઈ જીરાફ કરતા ટૂંકી છે, જ્યારે જીરાફ એમની ડોક, એના પગ બિલાડી કરતા લાંબા છે. આગળ એક બીજી સરખામણી કરવાના છીએ આપણે, નાનું અને મોટું. અહીંયા મારી પાસે બે ઘર છે, ઘરના ચિત્રો છે. એમાં તમે જોઈ શકો છો કે આ ઘર છે તે મોટું છે, જ્યારે આ ઘર નાનું ઘર છે. આસાનીથી સમજી શકાય. તમારી આસપાસ પણ આવા ઘણા બધા ચિત્રો હશે, વસ્તુઓ હશે. ડસ્ટબિન હશે, એક ડસ્ટબિન મોટી, એક ડસ્ટબિન નાની. તો તમે એને આસાનીથી સરખામણી કરી શકો. આપણે એક બીજું ચિત્ર જોઈએ. અહીંયા મારી પાસે સ્ટ્રોબેરી છે. એમાં પણ તમે જોઈ શકશો આ મોટું, આ નાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ રહેલી ચીજોમાંથી તમે નક્કી કરી શકો કોણ મોટું, કોણ નાનું. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ તમે સૌથી મોટું કે સૌથી નાનું શોધી શકો. અહીંયા મારી પાસે કેટલાક વૃક્ષો છે. આપણે એમાંથી સૌથી મોટું અને સૌથી નાનું શોધવું છે. તો આપણે સૌથી પહેલા બધા જ વૃક્ષોની સરખામણી કરવી પડશે, બધા જ વૃક્ષોને જોવા પડશે. તો અહીંયા તમે જુઓ છો કે આ વૃક્ષ સૌથી મોટું છે, જ્યારે આ વૃક્ષ સૌથી નાનું છે. એની સાઈઝ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. તો આ રીતે તમે તમારી આસપાસની ચીજ વસ્તુઓની સરખામણી કરજો. આપણે નવી સરખામણી કરવાના છીએ, જેમાં તમે જુઓ છો આ ઘર છે, નાનું ઘર છે,
આ એમના કરતા મોટું ઘર છે. પ્લેન, આ પ્લેન નાનું છે, આ પ્લેન મોટું છે. વૃક્ષ, આ વૃક્ષ મોટું છે જ્યારે આ વૃક્ષ એના કરતા નાનું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાણીની સરખામણી કરીએ તો આ કૂતરો છે અને તમે ઓળખો છો હાથી છે. કૂતરો નાનું પ્રાણી છે, હાથી તેના કરતા મોટું પ્રાણી છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી આસપાસની આવી વસ્તુઓની સરખામણી કરશો જે નાની અને મોટી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો જેથી તમને અમારા આવા જ અવનવા વિડીયો જ્ઞાનસભર, સરળતાથી સમજી શકે એવા અને લાંબો સમય યાદ રહે તેવા તમને આવા વિડીયો અવારનવાર તમને નોટિફિકેશન દ્વારા મળે. આપણી પાસે છે ઝાડુ અને પાકું. તમે અહીંયા બે ચિત્રો જુઓ છો, બે છોકરીઓના ચિત્રો છે. આ છોકરી પાતળી છે જ્યારે આ છોકરી છે એના કરતા જાડી છે. કોઈ પણ વસ્તુની સરખામણી કરવા માટે આપણી પાસે ઓછામાં ઓછી બે વસ્તુઓ જોઈએ અથવા ઓછામાં ઓછા બે વ્યક્તિ જોઈએ. તો હજી એક જોઈ લઈએ. મારી પાસે અહીંયા બે મરચા છે. આ મરચું જાડું છે, આ મરચું પાતળું છે. અહીંયા મારી પાસે કેટલાક ચિત્રો છે, નાની બાળકીના ચિત્રો છે. તમે બધા જ ચિત્રોને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં સૌથી પાતળું કોણ છે. આમાં નાનું મોટું આપણે નહીં કહીએ કારણ કે ઊંચાઈ બધાની સરખી છે. એટલે માત્ર જાડું કે પાતળું નક્કી કરવાનું છે. એમાં પણ સૌથી જાડું પાતળું તો તમે જોશો એકાબીજા ચિત્રને સરખાવતા આ ચિત્ર છે તે સૌથી પાતળું છે જ્યારે આ ચિત્ર છે તે સૌથી જાડું ચિત્ર છે. તો તમારી આસપાસ રહેલા આવા જાડા કે પાતળા ચિત્રોને સરખાવજો. એક નવી સરખામણી જોઈએ આપણે જેમાં આપણે ઓછું અને વધારે જોવાના છીએ. જથ્થા ગણતરી કરીએ સંખ્યાના સ્વરૂપમાં ઓછું અને વધારે. જથ્થાના સ્વરૂપમાં પણ થઈ શકે. તમે તમારા ઘરે ચાની ભૂકી જોશો કે એક વાટકામાં ઓછી હોય, એક વાટકામાં વધારે હોય. કોઈ માખીઓ જેવી નાના નાના જંતુઓની સરખામણી કરી શકાય કે આ રૂમમાં ઓછી માખીઓ છે, આ રૂમમાં વધારે છે. અહીંયા મારી પાસે સ્ટાર છે. તમે જોઈ શકો છો કે આ સ્ટારમાં આ સ્ટાર છે તે ઓછા છે જ્યારે આ છે વધારે છે. આ વધારે છે. અહીંયા મારી પાસે દડાના ચિત્રો છે. તમે જોઈ શકો છો એમાં પણ આ દડાઓ વધારે છે, બ્લેક કલરના દડા ઓછા છે, રંગીન દડાઓ વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી આસપાસ પણ કેટલાક બીજા જંતુઓ, પ્રાણીઓ એની પણ તમે સરખામણી કરી શકો. આવી જ બીજી કેટલીક વસ્તુઓની આપણે ઓછા અને વધારેની સરખામણી કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, વૃક્ષ, આ વૃક્ષો ઓછા છે, આ વૃક્ષો ઝાઝા છે, વધારે છે. આવી જ રીતે પતંગિયા, ઓછા પતંગિયા, વધારે પતંગિયા. પક્ષીઓ છે, ઓછા પક્ષી, વધારે પક્ષીઓ. આ જ રીતે એક માછલી, વધુ માછલીઓ. વિદ્યાર્થીઓ, તમારી પાસે પણ આસપાસ, તમારા ઘરે, તમારી સ્કૂલમાં, તમારી સોસાયટીમાં આવું ઓછું અને વધુ પ્રમાણની વસ્તુઓ જોવા મળશે. જેમ કે ઓછું પાણી, વધારે પાણી. એને તમે જોજો, સરખામણી કરજો. તો તમે તમારા પુસ્તકમાં આગળ જોશો તો એમાં પણ નાનું મોટું ચિત્ર છે. તમે મતલબ નિશાન કરશો. અહીંયા મોટું ચિત્ર છે, આ નાનું છે. પાંદડું મોટું છે, નાનું છે. અહીંયા પણ નાનું મોટું છે. તો વાલીઓ અને વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે આવા જ બીજા સમજૂતી સાથેના વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સેલ્ફ સ્ટડી વિથ LK પરમારને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો જેથી તમને આવા અવનવા વિડીયો તમારા YouTube પર અવારનવાર મળતા રહે.
તો મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.